નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી વિષયની અંદર જે આપણો ચેપ્ટર નંબર 6 જે છે સુંદરીની શોધ, એ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છીએ। તો વિડીયોને મિત્રો તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે। અને જો તમે ચેનલ ઉપર નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે। चलो मित्रों, વધુ टाइम वेस्ट न करता આપણે વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ છે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। એમાં પહેલો કે મંડળને વધુ આવક કરી આપવા બાપુલાલ શું કરવા માંગતા હતા? તો મંડળીને વધુ આવક કરી આપવા બાપુલાલ જયશંકરની ભૂમિકાને કેન્દ્રમાં રાખીને જૂના નાટકોને ઝડપથી રંગમંચ પર મૂકવા માંગતા હતા। બીજો, વિક્રમ ચરિત્રમાં જયશંકરે કોની ભૂમિકા ભજવી હતી? તો વિક્રમ ચરિત્રમાં જયશંકરે રંભા દૂધવાળીની ભૂમિકા ભજવી હતી। બીજો છે કે મિલોનીએ કઈ પંક્તિનો જાહેરાત તરીકે ઉપયોગ કર્યો? તો મિલોનીએ કોઈ દૂધ લ્યો દિલરંગી ગીતની પંક્તિનો જાહેરાત તરીકે ઉપયોગ કર્યો હતો। ચોથો છે કે જયશંકર સુંદરીના અભિનય ગુરુ કોણ હતા? તો જયશંકર સુંદરીના અભિનય ગુરુ બાપુલાલ હતા। પાંચમો છે સુંદરીના પાત્રને જીવંત બનાવવા જયશંકરે શું કર્યું હતું? તો સુંદરીના પાત્રને જીવંત બનાવવા જયશંકરે શેક્સપિયરની ડેસ્ટિમોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ કર્યો હતો। હવે છે નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં જવાબ લખો, જે પરીક્ષાની અંદર 2 માર્ક્સમાં પૂછાય છે। પહેલો છે કે બાપુલાલે નટના કર્તવ્ય અંગે જયશંકરને શું કહ્યું? તો જુગલ જુગારી નાટકની નાયિકા લલિતાની ભૂમિકા ભજવતા જયશંકર એમાં એકાકાર થઈ ગયા। સરળ વાચિક અભિનય કરતા તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા। છેલ્લા શબ્દો ઉચ્ચારવાનું એમના માટે મુશ્કેલ થઈ પડ્યું। આ જોઈને બાપુલાલે જયશંકરને પ્રોત્સાહિત કરતા કહ્યું કે આ પ્રકારની જે અસર તને લલિતાની ભૂમિકા ભજવતા થઈ છે, તે અસર પ્રેક્ષકો પર ઊભી કરવી તે નટનું કર્તવ્ય છે। બીજો છે કે કૃષ્ણાબહેને નાટક જોયા પછી એમના પતિને શું કહ્યું? તો નાટક જોયા પછી કૃષ્ણાબહેને એમના પતિને કહ્યું કે શેઠ, આ લલિતા તો અસલ જાણે આપણી ગુલાબ જ જોઈ લો। એના જેવું જ હસવું, એના જેવું જ બોલવું અને એના જેવી જ વસ્ત્ર સજાવટ હતી। હું તો બ્રહ્મા પડી ગઈ કે આપણી ગુલાબ રંગમંચ પર ક્યાંથી આવી ગઈ। જો છે કે જયશંકર ભોજકે સરસ્વતીચંદ્ર કેટલી વાર વાંચી તેમાંથી શું સમજવા લાગ્યા? તો જયશંકરે સરસ્વતીચંદ્રના 4 ભાગ 7 વાર વાંચ્યા। તેમાંથી જયશંકરને પ્રેમની આંટી ઘૂંટી, વિરહની વેદના, રાજકીય અને સામાજિક પરિસ્થિતિ, અનેક આડેકથાઓ અને તળ ગુજરાતના સુરેખા રીતિ આલેખાયેલા પાત્રો વાંચ્યા પછી તેમને કથા પૂરતો ભાગ શરૂઆતમાં સમજવા લાગ્યો। તો છે કે બાપુલાલના મનોજગત પર કયા કયા પાત્રોએ અસર કરી હતી? તો સરસ્વતીચંદ્ર, નવલકથામાં આવતા કુમુદ સુંદરી, કુસુમ, ગુણસુંદરી, અલક કિશોરી, સૌભાગ્યદેવી, મેનારાણી, ચંદ્રાવલી મૈયા જેવા દરેક પાત્રો જયશંકરના મનોજગત પર ઘેરી અસર કરી હતી। જયશંકરે સરસ્વતીચંદ્રના 4 ભાગ વાંચ્યા। તેમાં કુમુદ સુંદરી, કુસુમ, ગુણસુંદરી, અલક કિશોરી, સૌભાગ્યદેવી, મેનારાણી, ચંદ્રાવલી મૈયા વગેરે પાત્રોના નારીત્વની તેમના પર ઊંડી અસર પડી। તેમણે થયું કે તેઓ ગુજરાતની જે નારીઓની શોધમાં હતા તેના દર્શન તેમણે આ પાત્રોમાં થયા। તેઓ આ અલૌકિક દુનિયામાં વિરહવા લાગ્યા। આમ તેમની સુંદરીની શોધ પૂર્ણ થઈ। પાંચમો છે જયશંકર સુંદરીની શોધ ક્યારે પૂર્ણ થઈ? તો જોઈ શકો છો એનો પણ અહીંયા તમને જવાબ આપેલો છે સંપૂર્ણ। આગળ જોઈએ છઠ્ઠો કે જયશંકરની કુમુદ બનાવવાની ઈચ્છા સાથી અધૂરી રહી ગઈ। તો જયશંકર સુંદરીની નાટ્ય મંડળીએ ગોવર્ધનરામ ત્રિપાઠીને તેમની નવલકથા સરસ્વતીચંદ્રનું નાટ્ય રૂપાંતરણ કરી આપવા વિનંતી કરી। થોડા સમય પછી ગોવર્ધનરામે તે નાટ્ય રૂપાંતરણનો પહેલો અંક જયશંકરની નાટ્ય મંડળીને મોકલી આપ્યો, પરંતુ તેમાં સરસ્વતીચંદ્રને ચોપાટી પર ભાષણ કરતો અને લોકહિતની વાતો કરતો આલેખાયો હતો। આથી મંડળીને લાગ્યું કે આ નાટક ભજવવાનું કામ આગળ ચાલ્યું નહીં। આથી જયશંકરની કુમુદ બનાવવાની ઈચ્છા અધૂરી રહી ગઈ। સાતમો છે કે જયશંકર પોતાના અભિનયની ગૂંચો સી રીતે ઉકેલતા હતા? તો મળતા ત્યારે તેઓ ગુજરાતી નવલકથાઓ, કાવ્યો, નિબંધો વગેરે સાહિત્યના પુસ્તકોનું વાંચન કરતા। આ રીતે તેઓ પોતાના અભ્યાસ વધારતા હતા અને તેમાંથી અભિનયની ગૂંચો ઉકેલતા હતા। આઠમો છે કે સુંદરીની ભૂમિકાને જયશંકર ક્યારે ન્યાય આપી શક્યા? તેનો પણ જોઈ શકો છો, સંપૂર્ણ જવાબ તમને આપેલો છે। જો તમે વિડીયો સ્ટોપ કરીને એકવાર વાંચીને પછી જ તમારે લખવાનો છે, બેઠો બેઠો જોઈને કોપી પેસ્ટ કરવાનો નથી।
ત્રીજો છે નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખો, એટલે કે મોટા પ્રશ્ન છે આપણા. પહેલો, જયશંકરની સુંદરી સુધીની રૂપાંતરણ યાત્રા તમારા શબ્દમાં વર્ણવો. તો જવાબ છે કે જયશંકર ભોજક નાટકના જીવ હતા. 12 વર્ષની વયે તેમના અભિનય ગુરુ બાપાલાલ નાયકે એમને સરસ્વતીચંદ્ર નવલકથા વાંચવાની સલાહ આપી. નાની વયે સરસ્વતીચંદ્રના 4 ભાગ વાંચતા તેના સ્ત્રી પાત્રો જેવા કે કુમુદસુંદરી, કુસુમ, ગુણસુંદરી, અલકકિશોરી, સૌભાગ્યદેવી, મેનારાણી, ચંદ્રાવલી મૈયા વગેરે એ તેમના પર કામ કર્યું. જે સુંદરીની તેઓ શોધમાં હતા તે તો તેઓ આ નવલકથાના પ્રત્યેક પાના પર આલેખાયેલી હતી. આથી તેઓ અરીસાની સામે ઊભા રહીને તે પાત્રોનો અભિનય કરતા. કોઈ કારણસર તેમની નાટ્ય મંડળીને મુંબઈમાં નાટક ભજવવાની તક ન મળી તો તેમણે ગુજરાતી નવલકથાઓ, કાવ્યો, નિબંધો વગેરેનું વાંચન કરવામાં સમય વિતાવ્યો અને પોતાની અભિનયની ગૂંચો ઉકેલવાનો પ્રયત્ન કર્યો. તેમણે શેક્સપિયરની ડેસ્ટોમોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ પણ કરી લીધો. તેથી તેમના મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ ઊભો થયો. ઉપરાંત સમાજની બહેનો પાસેથી પણ સુંદરી સુધીની રૂપાંતરણ કથા આગળ ચાલતી રહી. સૌભાગ્ય સુંદરી નાટકના સુંદરીની પાત્ર ભજવણીમાં તેમણે એક શરમાળ ગરવી ગુજરાતણને હુબહુ રજૂ કરી. એ છે કે સ્ત્રીના વેશને યથાર્થ ભજવવા માટે જયશંકરે કેવા પ્રયત્નો કર્યા હતા તે જણાવવાના છે. તો જોઈ શકો છો એમના જે પ્રયત્નો હતા એ તમને અહીંયા સંપૂર્ણ જવાબ તમને આપેલો છે. જે મિત્રો તમે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો આન્સર જે છે એકવાર વાંચવાનો છે, પછી જ પોતાના નોટબુકની અંદર તમારે લખી લેવાનો છે. જોઈએ કે સુંદરીની શોધ એ પરકાયા પ્રવેશની પ્રક્રિયાનું દ્રષ્ટાંત પૂરું પાડતો આત્મકથા ખંડ છે. આ વિધાનની પાઠના આધારે ચર્ચા કરવાની છે. જોઈ શકો છો એનો પણ તમને અહીંયા સંપૂર્ણ જવાબ આપી દીધેલ છે. જે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નનો જવાબ જે છે એકવાર વાંચી લેવાનો છે, પછી જ પોતાના નોટબુકની અંદર તમારે લખવાનો છે. અને પરીક્ષા માટે પણ આપણા દરેક વિષયના સ્વાધ્યાય જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પહેલાં પણ તમારે દરેક સ્વાધ્યાયનું રિવિઝન કરી લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 11 વિષય ગુજરાતી વિષયનું ચેપ્ટર નંબર 6 જે છે એનું સુંદરીની શોધ એનું સ્વાધ્યાયનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઇક કરવાનો છે. ચેનલ ઉપર નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવનાર નેક્સ્ટ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.